નમસ્કાર. 11th સાયન્સના તમામ જાબાઝ એન્ડ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ ઓફ નિર્મલ વિદ્યાલયના આ તેજસ્વી તારલાઓ, લેટ અસ wandering in a small world of English literature and the environmental atmosphere. પ્રાર્થના સ્થિતિ દરેકની આંખ વીંચેલી અને હાથ જોડેલા, હાથ વીંચેલી આંખ જોડેલી, હાથ વીંચેલા આંખ જોડેલી. પ્રાર્થના સ્થિતિ. સરસ્વતી વંદના મારી સાથે બોલો, અચૂક બોલશો એવા વિશ્વાસ સાથે હું અહીંથી બોલું છું મિત્રો. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકરમ પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સા માં પાર્થુ સરસ્વતી ભગવતી निशेषजाव्यापहा. गणपति और सरस्वती जी को वंदन करते हुए और आपके भीतर, आपके हृदय के भीतर बैठे हुए परमात्मा को सत सत वंदन करते हुए हम आज का ये अभ्यास शुरू कर रहे हैं. કાલે આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો, ધ વાઇલ્ડ સેવિયર, એના આપણે સ્પેલિંગ લખેલા. અલીભાઈ વિશે થોડું આપણે વાંચેલું, ટ્રાન્સલેશન કરેલું. આજ આ એન્વાયરમેન્ટલ અવેરનેસ તરફ લઈ જતો આ યુનિટ, આ પાઠ, આ લેસન આજે આગળ વધારીએ. સમષ્ટિ, કુદરત, પ્રકૃતિ, નેચર, આ જે કંઈ કયો એ બધું જ માનવીના જીવનના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે સમષ્ટિ પાસે આપણે જો ઈશ્વરની અદ્ભુત સૃષ્ટિ છે મિત્રો, પણ આપણે ભાગ્યે જેના તરફ ધ્યાન જાય છે. કલા તુને અજબ રચી કીર્તાર, મોરની અંદર પૂરેલા રંગો, મેઘ ધનુષ્યમાં આવેલા રંગો, કેવી અદ્ભુત સૃષ્ટિ. ફ્લાવર વેલી હોય ઋષિકેશથી આગળ હિમાલયની ખીણોમાં, તેમાં કેટલા અદ્ભુત ફૂલો ને કેવડી વૈવિધ્યભરી સૃષ્ટિ મિત્રો. પણ આપણે એના તરફ અવેરનેસ નથી કેળવતા. અને બીજું કે આવા અવેરનેસ નથી એટલે આપણે આ પૃથ્વીને વધારે વધારે સ્પોઇલ કરી. મોડે મોડે જાગૃતિ આવી છે, એ આપણું સદભાગ્ય છે. એમાં હું તમે બધા જ ઇન્વોલ્વ છે. હું એટલો જ જવાબદાર છું જેટલા તમે છો. પણ હવે જાગ્યા અહીંયાથી સવાર આપણે આ સમષ્ટિને, આ પૃથ્વીને, આ સરસ મજાના ઉપગ્રહને પર્યાવરણની દ્રષ્ટિએ શક્ય એટલો સ્વચ્છ અને સુઘડ રાખીએ. ઈશ્વરની સૃષ્ટિ છે એ વિસ્મયથી ભરેલી છે મિત્રો. સમષ્ટિમાં આપણે પૃથ્વીની અંદર એક કણ વાવીએ અને ઈશ્વર છે, પરમાત્મા છે, એ સહસ્ત્ર ગણું આપે છે આપણને. કેટલા બધા કણ કરીને આપે, ગણી શકાય ક્યાંય. ઝાડની ડુંડી કે ઝાડનો લોથો કહેવાય, બાજરાની ડુંડી કહેવાય, ઘઉંની ડુંડી કહેવાય. ભાષા વૈવિધ્ય છે. જો સાંભળજો મિત્રો, મોતીની માળા તમે પહેરી હોય તો મોતીની માળા તૂટી જાય તો મારા મોતી ઢોળાઈ ગયા એમ ન કહેવાય. મોતી વેરાણા કહેવાય. શબ્દોની ગરિમા છે. કારણ કે
એ શબ્દને જે શબ્દ શોભતો હોય એ શબ્દ અહીંયા શોભે છે. ભાષા તો વિવિધતાથી ભરેલી જ હોય, પણ અહીંયા શબ્દ પ્રયોગ કરવો એ મહત્વનો છે. તમે શ્રી ગણેશાય નમો આપણે બોલીએ તો ખરેખર માંગલિક પ્રસંગો માટે એ શ્રેષ્ઠ શબ્દ છે, અને આપણે એને યાદ કર્યા વગર કોઈ કામ કરતા નથી. પણ કોઈ ગુજરી ગયું હોય અને આપણે ત્યાં સ્મશાન યાત્રામાં જતા હોય ને આપણે એની અંતિમ વિધિ માટે તૈયારી કરતા હોય, અને પછી બધી ફૂલ બૂલ છાંટી અને બધી આખરી ઓપ આપી તૈયારી, અને પછી આપણે જે ઉપાડીએ ત્યારે બોલીએ શ્રી ગણેશાય નમઃ એમ કરીને હાલતું થવાય? ન્યાય શબ્દ ન બોલાય. ભલે ભગવાનનું નામ છે પણ ત્યાં બોલાય નહીં. પ્રસંગ અલગ છે મિત્રો. તમારા મિત્રની, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈના મેરેજ હોય ને તમે 10-12 મિત્રો હો, એને ગુલાબની પંખડીઓ આપે અને સેન્ટ છાંટતા છાંટતા તમારે એને શુભેચ્છા પાઠવવાની હોય. એ શુભેચ્છા પાઠવતા પાઠવતા તમે વળી કોઈ એમ બોલે, ગુલાબની પાંદડીઓ ઉડાડતા ઉડાડતા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, અને ઓલા ફેરા ફરતા હોય, તો એ ધેટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ એન્ડ પ્રોપર વર્ડ. એ યોગ્ય શબ્દ નથી. ભલે આપણે વાપરો બરાબર છે, ભગવાનનું નામ છે, પણ એ પ્રસંગને અનુરૂપ નથી. એ સમષ્ટિ અદ્ભુત વિશ્વ છે મિત્રો. આપણા શરીરનું જો તમે આંખ બે જોવે એક દ્રશ્ય, ધ ટાયરલેસ પંપ. પેલા જૂના સિલેબસમાં એક પાઠ આવતો મિત્રો, ધ ટાયરલેસ પંપ એટલે હૃદય. અવર હાર્ટ ઇઝ ધ વન્ડરફુલ ઇન ઓલ ધ ઓર્ગન્સ ઓફ ધ બોડી. એવો કોઈ પંપ નથી મિત્રો. માણસ 100 વર્ષની ઉંમર સુધી જીવે છતાંય આ પંપ છે એ કાર્યક્ષમ રીતે આપણા રુધિરાભિસરણ તંત્રને ચાલુ રાખે. કેટલી બધી એની કાર્યક્ષમતા, એફિશિયન્સી કહેવાય. કોઈ એવા 2 કેમેરા તમે રાખો અને એ 2 કેમેરા એક દ્રશ્યનું નિર્માણ કરે, કેનનવાળા કે કોઈ એને કહી આપણે કે ભાઈ તમે 2 કેમેરા એવા બનાવો જેમાંથી એક દ્રશ્યનું નિર્માણ થાય. એ શક્ય નથી મિત્રો. પણ ઈશ્વરે આપણને 2 કેમેરા આપ્યા. માનવીની આ કેટલા ડિજિટલ મેગાપિક્સની હોય ખબર છે? એક શોધ કરજો જોઈએ ગૂગલ ઉપર, કે કોકને પૂછજો જોઈએ માનવીની આ કેટલા મેગાપિક્સલનો કેમેરો હોય આપણે. પણ આ 2 કેમેરા છે એ સતત ચાલુ છે, અને એની પાછળનું જે દ્રશ્ય નિર્માણ થાય છે એ એક થાય. એકમાં એક થાય ને 2માં એક થાય. એ પાછી કેવી ઈશ્વરની અદ્ભુત કલા છે. વિચાર કરવો જોઈએ. માણસને કેવા અદ્ભુત અવયવો આપ્યા, કેવી અદ્ભુત નેચરલ સૃષ્ટિ આપી, કેટલી વનસ્પતિઓનું વૈવિધ્ય આપ્યું, કેટલા પ્રાણીઓનું વૈવિધ્ય આપ્યું. આપણને ઈશ્વરે ઘણું બધું આમ પ્રોવાઈડ કરેલું છે મિત્રો. જો અને એમાં આશ્ચર્ય કેટલું, ઈશ્વરનું અસ્તિત્વ છે, ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, you must have to accept the existence of God. ભગવાનનું અસ્તિત્વ તમારે સ્વીકારવું જ પડે. કેવી રીતે? જમીન એક જ હોય. અહીંયા તમે શેરડી વાવો અને બાજુમાં લાલ મરચી વાવો, તીખી વઘાર થાય એવી. એ જ જમીનમાં એ જ પાણી, એ જ જમીન, એ જ ખાતર, 2 જગ્યાએ. પણ અંદરથી જે વનસ્પતિ આપણે કરીએ તો શેરડીમાંથી એ મીઠો મધ રસ નીકળે, અને મરચું ખાય તો જીભમાં તમતમાટ હાંજ સુધી જાય નહીં. જમીન એક જ છે, પણ એમાં કયું મેકેનિઝમ, કયું ગણિત, કયું વિજ્ઞાન કામ કરે છે મિત્રો? ઇટ ઇઝ ધ મિસ્ટ્રી ઓફ સુપર નેચરલ પાવર. એ ઈશ્વરીય રહસ્ય છે, એનો કોઈ પાર પામી શકે એમ નથી મિત્રો. એ બીજું ઈશ્વરનું આપણે અસ્તિત્વ નકારી ન શકીએ. આપણા શરીરની અંદર કેટલાય છિદ્રો છે. આ અદ્ભુત શરીર છે મિત્રો. અને આપણે કાંઈ કામ કરીએ કે શ્રમ કરીએ, મહેનત, હાર્ડવર્ક, એટલે એ છિદ્રો વાટે
પ્રસ્વેદ પસીનો બહાર આવે. આપણે એમ કહીએ કે આ શરીરના છિદ્રો વાટે બહાર આવ્યો પરસેવો, તો નાહીથી ત્યાં અંદર કેમ નથી જતું પાણી? આપણે નાય તો અંદર કેમ ન જાય? છિદ્રો તો છે જ. इट इज मिस्ट्री बाय सुपर नेचुरल पावर. ईश्वर का अनुसंधान, ईश्वर का प्रमाण है ये कि मैं विद्यमान हूँ कण कण में. એ આપણા ઋષિ મુનિઓ કે આપણા ધર્મગ્રંથો કહે એ કાંઈ ખોટી વાત નથી, સાયન્ટિફિક છે સંપૂર્ણપણે. ઘણી વખત આપણને વાત કરતા હોય, તમારા મમ્મી છે એ સવારમાં ત્રાંબાનો લોટો લઈને અર્ઘ્ય આપે, આદિત્યાય નમસ્તુભ્યમ મેં કરવંતુ દિને દિને જન્મ સહસ્રેષુ દારિદ્ર ન ઉપજાય તે એમ કરીને અર્ઘ્ય આપે. અને એ અર્ઘ્ય તુલસીમાં પડે. તુલસીનો છોડ છે એ દરેક ઘરમાં ધર્મ સાથે જોડી દીધો આપણા ઋષિ મુનિઓએ. વિજ્ઞાન સાથે ધર્મનો સમન્વય. જો વિવેકાનંદે એમ જ કહે છો, વિજ્ઞાન અને ધર્મનો સમન્વય થાય ને ન્યાજ એ દેશની પ્રજા સુખી હોય. You have to move from untruth to truth, and you have not moved to truth to untruth. જીવનમાં યાત્રા છે એ અસત્યથી સત્ય તરફની હોય. વિવેકાનંદ એમ કહે છે. એટલે સમષ્ટિ છે એ અદ્ભુત રહસ્યોથી ભરેલી છે મિત્રો. હૃદય છે, કિડની છે, કેવા અદ્ભુત અંગો આપ્યા. કિડનીની અંદર એકદમ ઝીણી ઝીણી વેન્સ નસો હોય છે. એ બધી નસને ભેગી કરવામાં આવે ને તો કેટલા કિલોમીટર સુધી એ લાંબી થઈ જાય છે. પણ ઈશ્વરે એક નાનકડી એવી કિડનીમાં એ બધી નસો આપણી ગયણી છે શરીરની. કેવી અદ્ભુત રચના છે. બીજું, આપણા હૃદયની અંદર આ ઈશ્વર છે એ વિદ્યમાન છે એવું કહેવાય છે. પીપળો, ગીતાજીમાં એમ કીધું છે કે ભગવાને કે વૃક્ષમાં પીપળો હું છું. એની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય એ છે મિત્રો કે પીપળો એવો વૃક્ષ છે જે હંમેશા ઓક્સિજન જ બહાર કાઢે, કાર્બન ડાયોક્સાઇડ કાઢે જ નહીં. આ વૈજ્ઞાનિક સત્ય છે, વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરું. તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે કારણ કે એ એટલું નભ મંડળ છે ને એને પ્યોરિફાય કરે આપણા ઘરની આસપાસનું. પીપળો, વડ, તુલસી આ એવી વનસ્પતિ ને એવા વૃક્ષો છે જે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ જ હવામાં છોડે છે, સોરી ઓક્સિજન જ છોડે છે, ક્યારેય કાર્બન ડાયોક્સાઇડ રાતે નથી કાઢતા. તુલસીજીના છોડ પાસે તમે રાતે સૂઈ શકો, એ 24 કલાક ઓક્સિજન જ બહાર કાઢે છે. આ વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિએ સાબિત કરેલી વાત છે. તો આવો રહસ્યો, અદ્ભુત રહસ્યોથી ભરેલું આ વિશ્વ છે મિત્રો. અને પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણું પવિત્ર ફરજ છે. અને આ બધી આપણા ઋષિમુનિઓએ કરેલી વાતો છે. એ કે આ બધું કહી ગયા રામ ને કૃષ્ણ ને શિવજી, પાર્વતીજી ને ઉમિયા માતાજીને, આ બધું સાચું એ શીખીએ તો કે ભાઈ હવે કહી ગયા એ તો બધા સ્વર્ગમાં વયા ગયા. હવે હું સ્વર્ગમાં જઈશ, ગુજરી જાઉં, તું ગુજરી જાય, હું ગુજરી જાઉં ને ત્યાં સ્વર્ગમાં જઈને તો પૂછી લઈશ કે ભાઈ આ બધું સાચું છે ને, હું પૂછી લઈશ પછી તને કહીશ કે. તો હવે સામો પ્રશ્ન કર્યો એ કે સ્વર્ગમાં ના હોય તો તું પૂછી લેજે, નર્કમાં છે બીજું હું, તારે તો અહીંયા જ જવાનું છે તો તું પૂછી લેજે બીજું. એટલે શંકાને કોઈ સ્થાન નથી મિત્રો. શ્રદ્ધાનો વિષય હોય અહીંયા પુરાવાની સી જરૂર, શ્રદ્ધાનો વિષય હોય અહીંયા પુરાવાની સી જરૂર. કુરાનમાં તો ક્યાંય ખુદાની સહી નથી, રામાયણમાં ક્યાંય રામની સહી નથી મિત્રો, કે મહાભારતમાં ક્યાંય વેદવ્યાસની સહી નથી. તોય આપણે માનીએ જ છીએ. વર્ષોથી આપણા પુરાણો છે એ આપણને માર્ગદર્શન આપે જ છે. તો આજે આપણે આ પાઠને આગળ વધારીએ મિત્રો. આટલી વાત સાથે તમે જરાક બુક કાઢજો, કાલનો અધૂરું આગળ વધારું છું મિત્રો. ધ વાઇલ્ડ સેવિયર, અલીભાઈ છે એ
રામસિંહના ઘરે આવે છે, એમનું સરસ મજાનું સ્વાગત કરવામાં આવે છે. હવે આગળ વાત વધે છે. અલીભાઈ વાર્તા કહેવાનું ચાલુ કરે છે એ ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. મને ભૂખ લાગી હતી, હું ખાવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી સાયલન્ટ એવરીવેર. દરેક જગ્યાએ શાંતિ પથરાયેલી હતી. કાલ આપણે વાત કરી નીરવ શાંતિ. જંગલની અંદર જે પક્ષીઓનો કલબલાટ છે ને એ કોઈ દી તમને ડિસ્ટર્બ ના કરે. કોકનું ટેપ વાગતું હોય ને તમે વાંચતા હો તમે ડિસ્ટર્બ થાવ, પણ તમારા ઘરની અંદર સુંદર મજાનું વૃક્ષ હોય અને એના ઉપર પક્ષીઓ કલબલાટ કરતા હોય તો તમને કોઈ દી ડિસ્ટર્બ ના કરે, કારણ કે એ પ્રકૃતિ છે, ઈશ્વરે બનાવેલું છે. I had hardly had a few morsels when I had soft, feeble growls. મેં હજી એકાદ કોળિયો મોઢામાં મીકો છે ત્યાં તો મને ઘુરકિયા કરવાનો અવાજ સંભળાયો. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. મને અવાજ ઉપરથી ખાતરી થઈ ગઈ કે આ રીંછ સિવાય બીજું કાંઈ નથી, રીંછ જ છે, કારણ કે ઘોરકિયાના અવાજ ઉપરથી હું વર્તી ગયો. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. મેં ઝડપથી મારું ટિફિન હતું એ બંધ કરી દીધું અને હું આમ વાંકો વળી ગયો, કારણ કે પ્રાણીઓની ઘ્રાણેન્દ્રિય છે ને એ માનવી કરતાં સતેજ હોય. આગળ આપણે પાઠ આવશે હાઉ ડઝ ઇટ સ્મેલ, એમાં આપણે ભણશું કે ગંધનું કેવું અદ્ભુત વિશ્વ છે. તો હું વાંકો વળી ગયો. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બિયર ટુ ધ મોન્સ્ટર. સ્ટ્રોંગ બ્રીઝ, પવનની લહેર, જંગલની અંદર એકદમ પવન ફૂંકાતો હતો. હું વાંકો વળી ગયો કે જેથી મારા શરીરની અને મારા ટિફિનના ખોરાકનો ગંધ એ મોન્સ્ટર એટલે રાક્ષસ રીંછ સુધી ન પહોંચે. માનવભક્ષી કે હિંસક પ્રાણી હોય, દીપડો હોય, ચિત્તો હોય, મિત્રો, એની ઘ્રાણેન્દ્રિય બહુ સતેજ હોય. એ તમે જાડી જાખરામાં સંતાણાવો તો એને માનવીની ગંધ આવી જાય. બિલાડી હોય ને, બિલાડી, નવજાત શિશુ હોય ને બાળક, એને જુઓ તમે એકલું નહીં મૂકે, નહીં તો બિલાડી એ છે ને એ આ જ પ્રજાતિનું પ્રાણી છે, પણ એ જંગલમાં નથી એટલે હિંસક નથી, પણ હિંસક તો હોય જ છે અહીંયા. એટલે બાળકને, જે નવજાત બાળક હોય ને એની અંદરથી એક અલગ પ્રકારની સુગંધ આવતી હોય, અને એ સુગંધ છે ને એ કેટલે બધે છેટેથી એને આવે, કારણ કે એની ઘ્રાણેન્દ્રિય આપણા કરતાં બહુ સતેજ હોય. એટલે બાળકને ક્યારેય જુઓ નવજાત શિશુને એકલું નહીં મૂકે. આપણે પહેલાંના જમાનામાં ઘોડિયા હતા, એનું કારણ એ હતું કે ઘોડિયું છે ને એ સલામતીની દ્રષ્ટિએ બાળક માટે બેસ્ટ કહેવાય. બરાબર, આગળ જોઈ. આઈ ટુક અપ માય બમ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. મેં મારી મોટી લાકડી હતી, લાકડીની છેડે ભાલો હતો, એ કાઢી, અને મારી પાસે એક છરો હતો, એ ડબલ એજ, બે બાજુ ધારવાળો. કારણ કે રીંછનું ચામડું મજબૂત હોય મિત્રો, તમારા ઉપર હુમલો કરે તો આપણે સામાન્ય છરી હોય ને આમ કરીને આમ સામે આમ કરી છરી આમાં આપણે સામે આવતી રહીએ, એટલે એવી ન હાલે, મજબૂત જોઈ બહુ. એ મેં હાથમાં લીધી, કારણ કે સ્વ બચાવ માટે કરવું પડે ઘણીવાર. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ. હું આમ પેટ ઘસડીને કમાન્ડો જેમ હાલતા હોય સૈનિકો, એમ હાલતો હાલતો આગળ વધ્યો, અને મેં આમ ઊંડું ખીણમાં નજર કરી, ડોકું કાઢ્યું. નેરો વેલી, સાંકડી ખીણ હતી. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. સામેના પર્વત ઉપર, એની ઢલાન ઉપર બે નાના નાના ચિત્તાના બચ્ચા. સ્નો લેપર્ડ એટલે બરફમાં થતો ચિત્તો. બરફની અંદર એ ચિત્તો હોય મિત્રો, પણ એની સ્કિન થોડીક વ્હાઇટી હોય. મેં જોયા, ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક?
આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું, લે અલીભાઈ એ કેવા લાગતા હતા? દે વેર બ્યુટીફુલ. એ બચ્ચા તો બહુ સુંદર હતા. ધેર ફલ્ફી સ્નો વ્હાઇટ ફ્યુરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો. એની જે રૂવાટી હતી ને એકદમ સફેદ ને મુલાયમ હતી અને એ બરફ સાથે ભળી જતી હતી. એન્ડ અલીભાઈ as if visualizing them just in front of his eyes. અલીભાઈ જાણે કે પોતાની આંખ સામે એ બચ્ચાને વિઝ્યુલાઇઝ કરતા હોય, એને સાક્ષાત જોતા હોય એવું એને વાત કરી. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. નીલમનો ભાઈ હતો નાનો, એને અર્જુને પૂછ્યું કે એ બચ્ચા કરી શું રહ્યા હતા? ધે વેર પ્લેઇંગ. એ રમતા હતા. Each one couched on snow and rolled their lovely green eyes at the each other. એકબીજા ઉપર સુંદર મજાની આંખો રાખીને ગળગોથાલિયા ખાતા હતા. Then one would jump on another. એકબીજા ઉપર કૂદકા મારે. They would wrestle for a while. થોડીક વાર કુસ્તી કરે, વળી પાછા ઘુરકિયા કરે ધીમે ધીમે બચ્ચા. એટલે આવું રમત કરતા હતા. They would crouch again and wrestle again. એક પછી એક કુસ્તી કરે ને વળી પાછા આમ દળતા દળતા નીચે જાય. વોચિંગ ધેમ વોઝ ફન. એનું નિરીક્ષણ કરવું ને એને જોવા એ ખરેખર રમૂજ પ્રેરક હતું, આનંદ પમાડે એવું હતું. બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લીપોડ કુડ નોટ બી સીન એનીવેર. પણ મને થોડી ચિંતા થઈ કારણ કે ચિત્તાની માં છે એ ક્યાંય આસપાસ દેખાણી નહીં. આ બે બચ્ચા એકલા રખડતા હતા. ધ મધર ઇઝ વેરી ફ્યુરિયસ વેન સી ઇઝ વિથ હર કબ્સ. જ્યારે એના બચ્ચા હારે હોય ને ત્યારે એ ફ્યુરિયસ એટલે બહુ ઘાતકી અને ક્રોધમાં ભરેલી હોય. કોઈ પણ બચ્ચાને તમે જરાક અડો ને એટલે સીધી તમારા ઉપર એટેક કરે. કૂતરી હોય, કૂતરી જોજો તમે, કૂતરીના આપણે ગલુડિયા રમાડવા જાઓ અને તમે જો કૂતરીના રજામંદી વગર કે એમને મડો ને એટલે પરબારી આપણને કઈડવા આવે. ઈશ્વરે દરેક પ્રાણીને એવી સેન્સ આપી હોય પોતાના બચ્ચાનું રક્ષણ કરવાની. એ કુદરતી આખી રચના છે મિત્રો, એની વ્યવસ્થા છે. ધેન વોટ હેપન્ડ? આસ્ક્ડ નીલમ. પછી શું થયું અલીભાઈ? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ. હું મારા પેટ પર ગ્રાઉન્ડ ઉપર મેં આમ સૂઈ ગયો ઊંધો, કારણ કે મારી ગંધ ત્યાં ન જાય. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ એરાઉન્ડ. મને ચિંતા થઈ કે જો આ ચિત્તાના બચ્ચા છે એની મા આસપાસમાં હશે તો સૂન આઈ સો એ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. ત્યાં તો મેં તાત્કાલિક એવું જોયું કે એક અદ્ભુત વસ્તુ બની. ઓલ ઓફ એ સડન એ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ ધ કબ્સ. એક રીંછ છે એ એકાએક એક વૃક્ષની પાછળથી બહાર આવ્યું અને ઓલા બચ્ચાઓ તરફ આગળ વધ્યું. નાવ આઈ વોઝ વરીડ મોર એબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતાં ઓલા બચ્ચાઓની ચિંતા થઈ કે આવડું આ રીંછ છે એ કદાચ બચ્ચાને મારી નાખશે. તો with no time I heard a deafening roar of an anger from the just a few meters away from me. મારાથી થોડાક જ મીટરના અંતરે મેં જોયું ત્યાં તો કાન ફાડી નાખે એવો અવાજ આવ્યો. To my horror and surprise a big white cat, the mother snow leopard, appeared jumping down to a neatly used rock. મેં જોયું તો ચિત્તાની માં છે એ સફેદ બરફની અંદર જે હોય એવા રંગમાં એ કૂદકો મારીને બહાર આવી મોટા ખડક ઉપરથી કૂદી. એક્સક્લેમ્ડ અર્જુન. ઘોસ. હે? આશ્ચર્ય વ્યક્ત કરવા માટે વપરાતો શબ્દ છે એક્સક્લેમ્ડ, એટલે આશ્ચર્ય વ્યક્ત કરવું. એના ઉપરથી આપણે એક્સક્લામેટરી સેન્ટેન્સ શીખીએ છીએ મિત્રો. હાઉ હોરિફાઈંગ. નીલમે કીધું, એને પૂછ્યું, ઓહો કેટલું ભયંકર, કેટલું ડરાવનું. કીપ ક્વાઇટ સેડ મધર ઇમ્પેશન્ટલી. ત્યાં તો એના મમ્મીએ કીધું, એ ભાઈ જન્મના બેહો. અધીરાયપૂર્વક કીધું કે હવે આગળ શું થાય. વોટ હેપન ધેન? પછી શું બન્યું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ.
એ કે હું ભાગ્યશાળી હતો કે એ ચિત્તાની માની આંખ છે ને એ એના બચ્ચા ઉપર હતી. એન્ડ શી ડીડ નોટ લુક મી. મારા તરફ ન જોયું એને. જો મારા તરફ જોયું હોત ને તો એ મને મારો નાસ્તો કરી દે. Within a moment the mother leopard leapt down to the cubs to protect them. એક ક્ષણની અંદર એ ખડક ઉપરથી કૂદી અને પોતાના બચ્ચાના રક્ષણ માટે આવી ગઈ. Springing up in the air, she landed straight on the bears fiercely and fearlessly. નિર્ભય રીતે અને ક્રૂર અથવા તો ભયંકર રીતે એ ખડક ઉપરથી સીધી ઓલા રીંછ ઉપર કૂદી. એટલે રીંછ તો જાડું પાડું હોય અને ઓલો ચિત્તો છે કે ચિત્તો એ તો એકદમ સ્લિમ હોય અને ચુસ્તીવાળું હોય. તો રીંછ છે એ જાડું પાડું હોય, એમ પદળક કહેવાય એને. એ હલીબલી ન હોય કે બહુ એનામાં એવી સ્ફૂર્તિ ન હોય, ચિત્તા જેટલી ચપળતા ન હોય. The violent wild beasts went rolling down. The bear lost his balance. રીંછે પોતાનું સમતુલા ગુમાવી અને the violent wild beasts went rolling down the steep snowy slope, tumbling on each other. એકબીજા ઉપર આમ ગોથાલિયા ખાતા ખાતા મીંડા નીચે પડવા. Till they landed in the narrow valley with loud thud. મોટા અવાજ સાથે ધબ દઈને ખીણની અંદર પડ્યા બે. And crane my neck so did the two frightened cub. મેં આમ ક્રેન એટલે આમ લંબાવ્યું મારું ડોકું કે શું થયું. બે જણા જય શ્રી કૃષ્ણ. ત્યાં તેને બચાઈ જોયું કે શું કરે મારી મમ્મી, એમ હટાહટી બોલાવે. તો the mother instinct on protecting her young ones is very strong. જ્યારે માં છે ને એના બચ્ચા સાથે હોય ને ત્યારે એના રક્ષણ માટે એ બહુ મજબૂત હોય. અલીભાઈ, she is always ready to fight up to death for her young one. મૃત્યુ ન પામે ને ત્યાં સુધી લડત આપ્યો પોતાના બચ્ચા માટે, કારણ કે માનું વાત્સલ્ય છે અને ઈશ્વરે એને એવી સેન્સ આપી હોય. Ramsingh said, "Yes, you are right," said the mother, loving look at the smiling face of Neelam and Arjun. માતાના વાત્સલ્યની વાત આવી એટલે મોઢા ઉપર એક નાનકડા હાસ્ય સાથે માએ કીધું કે ના એ બરાબર છે, એ માતાનું વાત્સલ્ય છે. ઘણી વખત આપણે હસતાય નથી આમ. આપણું એક નાનકડું સ્માઇલ છે એ કોકની જિંદગી બદલી દેતું હોય તો જરાક હસી દેવામાં શું જાય આપણું મિત્રો, બરાબર. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અંગ્રેજીમાં એવી કહેવત છે, હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે ફોર એનીબડી. કારણ કે બહુ ભારેખમ વિષયો ભણ્યા પછી આપણે થોડુંક હળવું થવું પડે એટલે જ આવા વિષયો રાખ્યા હોય મિત્રો. સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ જે ભારેખમ વિષયોનો ભાર હોય ને એ હળવો કરવા માટે હોય. એટલે આપણે હળવું થવું જરૂરી છે. કારણ કે હાસ્ય છે એ ખેતી કરતાં પહેલાં આપણે જે ખેતર ખેડીએ એ ખેડવાની વસ્તુ છે. પછી જે તમારો પાક છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સનો એ સારો આવે, એમ તમારી મેમરી પાવર વધે, એટલે એ જરૂરી છે મિત્રો. The mother, Alibhai continued. The huge bear, 3 times the size of the mother leopard, stood up in his hind legs. પાછલા પગે ઊભું થયું. ઓલાથી 3 ગણું મોટું હતું ચિત્તાથી. Huge bear, મોટું રીંછ. He stretched out his big paw with strong sharp nail. એના નખ હતા એકદમ તીક્ષ્ણ હતા, શાર્પ. એને પોતાનો પંજો છે આમ કર્યો. He showed his teeth and growled. પોતાના દાંત બતાવ્યા અને ઘુરક્યા કર્યા. The mother snow leopard looked at him for a second. આ ચિત્તાની માતાએ એકાદ ક્ષણ માટે જોયું અને કીધું, આમ દાંત હતા બ્રશ કરી આવ. ના ના એમ નહોતું કીધું.
સ્નેલ્ડ એન્ડ વિથ એ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને એ કાળા રીંછ ઉપર, મોન્સ્ટર એટલે રાક્ષસ થાય અથવા મહાકાય પ્રાણી. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. બેયનું યુદ્ધ ચાલતું હતું, એના પડઘા આખીએ ખીણમાં પડી રહ્યા હતા. ધ સ્નો લીપોડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટર્નિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. ઓલું રીંછ હતું એ તો એ વચમાં ઊભું હતું, અને આ ચિત્તાની માં છે આમ ફરતી જાય અને આમ એકદમ એના શરીર ઉપર ચામડી ને વાળ બધું ખેંચી લે. એમ આખી ફરતી ગઈ અને રીંછને કેટલી બધી જગ્યાએ લોહી લોહાણ કરી નાખ્યું. રીંછ સમજી ગયું કે આને હું પહોંચીશ નહીં. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર્ડ ઇઝ એનિમી. જાડું પાડું, બલ્કી એટલે કદાવર અને અદોદરું, એ પોતાના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું. ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. 10 મિનિટ સુધી યુદ્ધ હાલ્યું બેયનું. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછને આયાન બધે મીંડા લોહી નીકળવા, ઇન્જર્ડ થઈ ગયું બહુ. Whenever the leopard attacked, the bear lifted his huge paw, cover his face. પોતાના ચહેરાને ઢાંકીને ઓલો ચિત્તાની માં છે એ એકદમ હુમલો કરે, અને રીંછ પોતાના સ્વ બચાવ માટે આમ આડા હાથ રાખે ચહેરા ઉપર, નકર ચહેરો નોચી લેત. The bear was now trying to escape to save his life. રીંછને ખબર પડી ગઈ કે આમાં આપણે સામે તો ફાઇટ આપી શકીએ એમ જ નથી, એટલે અહીંથી છટક પદ્ધતિ અપનાવીને ભાગો જલ્દી. The both moved further and further, feeling disappeared round the huge mountain. એકબીજાને એકબીજા ઉપર પડતા ગયા. મોટો પર્વત હતો એની પાછળ અદૃશ્ય થઈ ગયા, disappeared. I could not see them for a while. થોડી વાર માટે તો મને એ બેમાંથી એકે દેખાણા જ નહીં. But I could hear the growl and snare. મને ઘુરકિયા કરવાના, હિંસક ઘુરકિયાના અવાજ આવતા હતા. Then the valley was calm and quiet once again. પછી છે ને આખી ખીણ શાંત થઈ ગઈ, એટલે એ બેમાંથી એક મરી ગયું, એટલે રીંછ ગયું એમ. Then mother reappeared and ran up to her cubs. પછી ચિત્તાની માં છે એ રીએપિયર્ડ, ફરીને દેખાણી, દ્રશ્યમાન થઈ અને દોડી પોતાના બચ્ચા તરફ. She smelled and licked them over and over again. પોતાને જો એ વાત્સલ્ય હોય, બાળક જો ગાય છે ને એ પોતાના વાછડાને ચાટી જાય. ઈશ્વરે કેવી સરસ મજાની એની રજા. જો એને એન્ટિસેપ્ટિક વાછડું જન્મે તો ગાયને કાંઈ ડેટોલ સાબુથી ન નવડાવે એ વાછડાને, કે હાલો આના ભાઈ કાંઈ એન્ટિસેપ્ટિક સાબુથી નવડાવો એટલે એને કોઈ જમ્સ છે એ ઇન્ફેક્શન ન લાગે. એને એવું ના હોય, પણ ઈશ્વરે ગાયની જીભમાં જ એટલી શક્તિ આપી હોય કે પોતાના વાછડાને ચાટી લે એટલે વાછડું છે ને એ સ્ટરીલાઇઝ થઈ જાય, જંતુ મુક્ત થઈ જાય. આવી ઈશ્વરની રચના છે. પ્રાણી છે એ પોતાના બચ્ચાને ચાટે અને સૂંઘે, એને ખબર પડી જાય કે મારા બચ્ચા ક્યાં છે. અને and over sure were not hurt by a bear. એને ખાતરી કરી લીધી કે આ રીંછ છે મારા બાળકને કોઈ ઈજા નથી પહોંચાડી ને, એમ ખાતરી કરી. Then climbed up the mountain and disappeared. પછી ખડક છે એ ચડી ગઈ અને અદૃશ્ય થઈ ગઈ. You must have felt very relieved, said Neelam. નીલમ કે અલીભાઈ પછી તમને રાહતનો દમ ખેંચ્યો હશે કાં, નકર ફાટિંગ એમ. ક્વાઇટ આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. અરે મને તો બીક લાગી ગઈ હતી, હું તો એમને કેટલા સમય સુધી એમને ભૂતો જ રહ્યો, કારણ કે નકર ઓલો જો ચિત્તાની માં મને જોઈ જાત ને તો મારો નાસ્તો કરી જાત. એન્ડ વોચ ધ ફેમિલી ડિસેપિયર ઇન ધ વુડ. એ જંગલની અંદર એ આખો પરિવાર જતો હતો અને અદૃશ્ય થઈ ગયો હું જોતો રહ્યો. વેવિંગ ધેર ટેલ, એની પૂંછડી આમ હલાવતા હતા, મને કહેતા હતા બાય બાય, બચી ગયો દોસ્ત. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ
કીધું આવજો, ટાટા, બાય બાય, સબ્બા ખેર, જબ્બા પેર, ઘરે જા, એવું કીધું. બટ વોટ હેપન ટુ ધ બિયર? અર્જુન ઈગરલી આસ્કડ. અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું કે ઓલા રીંછનું શું થયું? રીંછના જય શ્રી કૃષ્ણ થઈ ગયા, બીજું શું હોય? ગોડ નોઝ, ભગવાન જાણે, અલીભાઈ કહે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી. મને તો એટલી ખબર પડે કે રીંછ આવ્યું એ મારા માટે આશીર્વાદ સમાન હતું, કારણ કે બીકોઝ ઇટ રિયલી સેવડ મી. રીંછે મને બચાવ્યું, નકર ઓલું જે ચિત્તોની માં હતી મારા ઉપર હુમલો કરત. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. હું ઈશ્વરનો આભાર માનું કે મને અને એ બે બચાવો, અને ઈશ્વરે બચાવ્યા. આવો પાઠ છે મિત્રો. હવે આપણે આગળ વધીએ. મારે તમને આગળના થોડા સ્પેલિંગ લખાવી દો મિત્રો. ઓટોફેબ ટેકનોલોજી લખજો જરાક. રાઇટ ડાઉન ઇન યોર નોટ પ્લીઝ મિત્રો. યુનિટ 2 રીડ 1 મિત્રો. યુનિટ 2 રીડ 1 આમાં પાઠ છે જે એ ઓટોફેબ ટેકનોલોજી વિશેનો, અત્યારની અદ્યતન ટેકનોલોજી જે છે એના વિશેનો પાઠ છે મિત્રો. પાઠનું નામ લખું છું મિત્રો. આ બે શબ્દનો એક શબ્દ છે મિત્રો. ઓટો એટલે ઓટોમેટિક અને ફેબ એટલે ફેબ્રિકેશન. ફેબ્રિકેશન એટલે ઘડવું, બનાવવું, રચના કરવી, એને ફેબ્રિકેટ કહેવાય. અને ઓટો એટલે સ્વયં, એની મેળે. હવેના વિશ્વમાં મિત્રો આવનારા 20 વર્ષની અંદર એવી ટેકનોલોજી નિર્માણ થશે મિકેનિકલ ક્ષેત્રે કે તમે જે મનની અંદર ધારો એવી ડિઝાઇનનું તમારું બાઇક અને એવી ડિઝાઇનની તમારી કાર તમે કંપનીને ઓર્ડર કરી શકો, એની વાત છે. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સ ટેકનોલોજી આવનારા ભવિષ્યમાં કેવી હશે એની વાત છે મિત્રો. અને એક્સપર્ટાઇઝેશન અથવા સ્પેશિયલાઇઝેશન અત્યારે વધી જ રહ્યું છે મિત્રો. મેડિકલ ક્ષેત્રમાં જુઓ તોય ભલે ઓર્થોપેડિક સર્જન છે. અત્યારે તમે જાણો છો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફિઝિશિયન એન્ડ સર્જન? ડુ યુ નો? There is a slight difference between physician and surgeon. Physician only touch your heart, while surgeon can cut your heart. ફિઝિશિયન માત્ર તમને દવા આપે, જ્યારે સર્જન છે એ તમારા હૃદયની કાપકૂપ પણ કરી શકે. શસ્ત્રક્રિયા જેને કહેવામાં આવે, વાઢ કાપ, સર્જરી. There are so many types of મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, એડવાન્સ ટેકનોલોજી. અત્યારે એવું બધું વધતું જાય છે મિત્રો. જો મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં એક્સરેનું જબરજસ્ત મશીન આવતું, હવે એનું નેનો ટેકનોલોજી આવી ગઈ. હવે ઘણા બધા અદ્યતન મેડિકલ ક્ષેત્રે પણ સાધનો આવી ગયા. એમ ભવિષ્યમાં આ પાઠ એવું સમજાવે છે કે એવી ટેકનોલોજી આવશે કે જેમાં વિદેશમાં તો એપ્લાય થઈ ગઈ મિત્રો, પણ આપણે ત્યાં હજી બાકી છે. જેમાં તમે તમારી સ્વપ્નનું, તમારી કલ્પનાની બાઇક તમે લઈ શકો. તમારી જૂની બાઇક હોય એ પાછા એ લઈ લે, અને એમાંથી જ પાછા નવા બાઇકનું નિર્માણ થાય.
એટલે જે નેચરલ રિસોર્સિસ છે, પ્રાકૃતિક સ્ત્રોત છે, એ પણ બચે. એટલે પર્યાવરણનું એન કેન પ્રકારે જતન થાય. થોડા સ્પેલિંગ લખી લઈએ મિત્રો. રાઇટ ડાઉન પ્લીઝ ઇન યોર નોટબુક. ઓટોમેટેડ એટલે કોમ્પ્યુટર દ્વારા સંચાલિત. વડે સંચાલિત એને ઓટોમેટેડ કહેવાય. મેનિપ્યુલેટ મેનિપ્યુલેટ એટલે કોઈ પણ જાતના ફેરફાર કરવા. ફેરફાર કે પરિવર્તન કરવું. પ્રોપર્ટીઝ લાક્ષણિકતા. દરેક વસ્તુની પદાર્થની લાક્ષણિકતા હોય એને કેરેક્ટરિસ્ટિક કહેવાય. એ પણ આપણે જાણવી જરૂરી છે મિત્રો, એડવાન્સ ટેકનોલોજીને એપ્લાય કરવા માટે. આગળ લખજો. લાયબિલિટી લાયબિલિટી એટલે જવાબદારી. રિસ્પોન્સિબિલિટી સિનોનિમ્સ. સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ હોય ને, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી. ડેકલાઇન ડેકલાઇન એટલે ઘટવું, ઓછું થવું. ડેકલાઇન. કમ્પન્સેશન એટલે નુકસાનનું વળતર. બેનિફિટ પણ કહી શકાય મિત્રો એને. બેંગ એકાએક, અચાનક. સડનલી. શ્રિંક લઘુકરણ કરવું, નાનું બનાવવું, શ્રિંક કહેવાય. લઘુકરણ. મોલિક્યુલ સૂક્ષ્મ કણ હોય ને મિત્રો, એને મોલિક્યુલ કહેવાય. મોલિક્યુલ એટલે સૂક્ષ્મ કણ. પાર્ટિકલ કહેવાય મિત્રો એનો સિનોનિમ્સ. ત્યાર પછી રેટિફાઈડ. રેટિફાઈડ એટલે મંજૂરી આપવી. ટુ એલાઉ ટુ ડુ. તો આટલા સ્પેલિંગ મિત્રો છે જે આપણે પાકા કરશું, અને જ્યાં
હજી વધારે કદાચ જરૂર પડશે તો જ્યારે હું તમને લખાવું, પાઠ સમજાવું, ત્યારે હું તમને એના ગુજરાતી કહેતો જઈશ, તમે નોંધતા જજો. રેડી મિત્રો? તો આ સ્પેલિંગ આવતી વખતે તમારે પાકા કરીને આવવાના. અને હવે હું તમારું આગલું ગ્રામરનું આપણે નાનકડું ચેપ્ટર ચાલુ કરીએ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, અને પછી એ આપણે આગળ વધારશું. તમે જરા લખી લેજો મિત્રો. ચાલો મિત્રો, આપણે આ ઓટોફેબ ટેકનોલોજીનો પાર્ટ છે એ તમે જ્યારે સ્પેલિંગ પાકા કરીને આવો ત્યારે હું તમને ટ્રાન્સલેશન કરીશ. પણ જે 2 લેસન આપણે ચલાવ્યા, એક ધ વાઇલ્ડ સેવિયર એટલે વન્ય સૃષ્ટિનું સંરક્ષણ કરનાર વ્યક્તિ, અને પેલો માય જર્ની ફ્રોમ અર્થ ટુ ધ એવરેસ્ટ, ધ ગ્રેટ અરુણિમા સિંહા એન્ડ ઇઝ કરેજિયસ એન્ડ બ્રેવ વર્ક, બહાદુરીપૂર્વકનું એનું જે એવરેસ્ટ સર કરવાનું કામ છે એ તમે જરા જોજો. કારણ કે પછી હું એમાંથી તમને અમુક પ્રશ્નો છે એ આપીશ લખવા માટે. તમારે યુ શુડ ટ્રાય ટુ આન્સર ઇટ, અને ન સમજાય તો હું અહીંયા બોર્ડ ઉપર એનો આન્સર લખીશ. બરાબર? તમારે પ્રયત્ન કરવાનો, પછી આપણે આગળ વધશું. હવે અત્યારે જે આપણે નવું ચેપ્ટર મિત્રો ચાલુ કરીએ છીએ ગ્રામર સેક્શનમાં, અને તમે રેકોર્ડ બધો રાખજો મિત્રો, એ ભૂલાય નહીં. તો આપણે ટાઇટલ કરશું એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. આવું ટાઇટલ કરો મિત્રો. આનું ગુજરાતી થશે સમય દર્શક વિશેષણ રૂપ ઉપવાક્ય. આવી રીતે ટાઇટલ કરો બધા વિદ્યાર્થી મિત્રો, અને પછી હું તમને એમાં લખાવું એ લખો. આ છે એની અંદર 3 પ્રકારની વાક્ય રચના બને છે મિત્રો. અને ભલે આપણે વાક્ય રચના અલગ અલગ હોય, પણ એની પાછળનો જે અર્થ છે એ હંમેશા એક સરખો જળવાઈ રહે છે. વાક્ય રચનાનો ક્રમ જળવાય. તો હું પહેલાં લખું છું મિત્રો, પહેલો મુદ્દો ખાલી પહેલાં લખજો. પહેલો મુદ્દો લખો, આ પ્રકરણમાં હાર્ડલી ટપકા ટપકા વેન ટપકા ટપકા. કોણ ટપકા ભાઈ? હાર્ડલી ટપકા ટપકા એટલે અહીંયા વાક્ય આવે, અને વેન એ સંયોજક છે, 2 વાક્યને કનેક્ટ કરે, જોડે, અને પછી આ ટપકા ટપકામાં વળી બીજું વાક્ય આવે. એટલે કેવી રીતે? ધારો કે તમે એમ કહો કે જેવા શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થયા. તો આ 2 સેન્ટેન્સ છે એને હાર્ડલીથી જોડીએ
પછી હું વાક્ય રચનાનો ક્રમ લખાવું તો ખાલી એક આપણે વિહંગ અવલોકન સાદી સમજ મેળવીએ. હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ. અહીંયા વાક્ય આવ્યું હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ. પછી સંયોજક મૂકાણું વેન ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ. જેવા શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થયા. એટલે આનું ગુજરાતી એમ થાય જેવું કે ટપકા ટપકા તરત જ ટપકા ટપકા. લખો ચાલો. હાર્ડલી વેન આ એક પ્રકારનો. બીજો પ્રકાર છે મિત્રો નો સુનર ધેન. એમાં પણ નો સુનર પછી વાક્ય આવે, પછી સંયોજક ધેન આવે અને પછી પાછા ટપકા ટપકા એટલે વાક્ય આવે. આમાં મૂકું એ જ વાક્ય સેન્ટેન્સ જે પહેલામાં બોલ્યો. નો સુનર ડીડ ધ ટીચર entered in the class then the student stood up. જેવા શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થયા. અને ત્રીજા પ્રકારની વાક્ય રચના છે મિત્રો, એમાં સંયોજક નથી આવતું as soon as. પછી ટપકા ટપકા વાક્યમાં પછી અલ્પ વિરામ અને પછી બીજું પદ. આ રીતે આવે મિત્રો. બોલું છું અહીંયા એ જ વાક્ય. એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ કોમા. કોમા એટલે સાતડાનું બચ્ચું. સાતડાનું બચ્ચું એટલે અલ્પ વિરામ. તો એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ કોમા ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ. તો આ ત્રણ પ્રકારની વાક્ય રચના ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ બને મિત્રો. આ ત્રણેયનું ગુજરાતી એક સરખું જ થાય. જેવા જેવી જેવું જેવું પછી વાક્ય આવે. જેવા શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા કે તરત જ આવારી વાક્ય આવે. વિદ્યાર્થીઓ ઊભા થયા. જેવું બાળકે માતાને જોઈ કે તરત જ બાળક રડતું શાંત થયું. એક ક્રિયાના અનુસંધાનમાં તરત જ બીજી ક્રિયા. જો આની વાક્ય રચનાનો ક્રમ બધાયનો વિશિષ્ટ બને, અલગ બને, પણ બધાયનો અર્થ એક સરખો જ થાય. એટલે એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગલા પીરિયડમાં એની વાક્ય રચનાનો ક્રમ, એના એક્ઝામ્પલ વગેરે અને એના નિયમો જોશું. અત્યારે આજે અહીં સુધી રાખીએ મિત્રો. ફરી આગલા પીરિયડમાં મળીએ ત્યારે તમારે બે વસ્તુ કરવાની છે. એક આના વિશે સમજ મેળવજો પાકી આપણામાં છે, અને બીજું કે મેં જે સ્પેલિંગ લખાવ્યા ઓટોફેબ ટેકનોલોજીના એ સ્પેલિંગ બરાબર કડોકડ દરેક સ્ટુડન્ટ પાકા કરે. રેડી? અને જ્યારે હું આવતી વખતે પીરિયડ લઉં ત્યારે તમને જેટલા તમે જો વોકેબ્યુલરી પાવર અને ઇંગ્લિશના સ્પેલિંગ જેટલા તમને આવડતા હશે ને મિત્રો, એટલા તમે વધારે સારી રીતે પાઠને સમજી શકશો અને એનું વધારે સારું અર્થઘટન કરી શકશો અને આ પૂછેલા પ્રશ્નનો એપ્રોપ્રિએટ આન્સર આપી શકશો. એટલે તમારે મારી સાથે આ તો જોડાવવું જ પડશે. ઇન ફ્યુચર તમને કામ આવશે આ વોકેબ્યુલરી પાવર અને આ ગ્રામર. બધે પૂછાય છે મિત્રો. કોમ્પિટિટિવ એક્ઝામ દરેક પ્રકારની એમાં આ ગ્રામર પૂછાય છે. એટલે યુ મસ્ટ હેવ ટુ લર્ન. તમારે શીખવું જ જોઈએ. મારો એવો આગ્રહ છે. અને તમને હું કાંઈ બીજું હોમવર્ક નથી આપતો મિત્રો, બરાબર? એટલે દરેક વિદ્યાર્થી એલર્ટ રહે અને શીખે, જેથી આ અંગ્રેજી છે
એ તમને ઇન ફ્યુચર કામ આવે. તો બસ દેટ્સ ઓલ ફોર ટુડે. चलो अच्छा सा कोई एक काम हो जाए, चलो अच्छा सा कोई एक काम हो जाए, न जाने किस गली में जिंदगी की शाम हो जाए. ચાલો મિત્રો કંઈક સારું કામ કરીએ, સમાજને કંઈક ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ, આપણી ફરજ બજાવતા વિદ્યાर्थी धर्म बजावता बजावता. और आप मेरे साथ सम्मिलित होंगे. तब तक के लिए सुरक्षित रहिए, सलामत रहिए, अपने आप को चुस्त और के साथ आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहता हूँ. नमस्कार, जय हिंद.